નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભાવેશભાઈ ઠક્કર જેઓ બજરંગ દળ જે આખું ક્ષેત્ર છે એટલે કે ગુજરાત રાજ્ય છે એમના બજરંગ દળના ક્ષેત્ર સંયોજક છે. સાથોસાથ આપણા પ્રાંત જે સૌરાષ્ટ્ર પ્રાંત છે એમના સહમંત્રી તરીકેની પણ એમની જવાબદારી. ત્યારબાદ રવિરાજસિંહ જાડેજા જેઓ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત છે. માન્ય રસિકભાઈ કંજરિયા જેઓ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી તરીકેની એમની જવાબદારી. માન્ય કીર્તિભાઈ જાટિયા જેઓ પ્રાંતના કોષાધ્યક્ષની જવાબદારી. માન્ય હર્ષુભાઈ ચંદારાણા જેઓ સૌરાષ્ટ્ર પ્રાંતમાં આપણા વિશ્વ હિન્દુ પરિષદમાં એક એવો આયોગ છે જે વિશેષ સંપર્ક પ્રમુખ એમનું દાયિત્વ છે. માન્ય પરેશભાઈ રૂપારેલિયા જેઓ આપણા રાજકોટ આખા 5 જિલ્લા છે એ જિલ્લા થઈને એક વિભાગ બને છે. વિભાગના સહમંત્રી તરીકેની એમની જવાબદારી છે. પ્લસ વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ એટલે જન્માષ્ટમી છે. તો જે આ વખતે રાજકોટ મહાનગરમાં જે દર વર્ષે ભવ્ય રથયાત્રા નીકળે છે તેમના જન્માષ્ટમીના મહામંત્રી તરીકેનું પણ એમનું આ વખતે દાયિત્વ છે. માન્ય વિનુભાઈ કિલાવત જેઓ આપણા સૌરાષ્ટ્ર પ્રાંતનું જે કાર્યાલય છે બિલપરાવ એમના કાર્યાલય પ્રમુખ તરીકેની એમની જવાબદારી. માન્ય નાનજીભાઈ શાહ પ્રાંત કાર્યાલયમાં પ્રમુખ છે. સાથે સાથે આ વર્ષે યાત્રાના આપણા સંયોજક પણ છે. કાર્યક્રમની થોડીક જે આપણો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ છે અને જે આપણા કાર્યક્રમો જે વાતચીત હોય છે તો એમની પ્રસ્તાવના માટે માન્ય રવિરાજસિંહને વિનંતી કરું કે થોડુંક આપણને સમજાવું. માન્ય રવિરાજ. જય શ્રી રામ. ભારત માતા કી જય. બોલ માતા બુઢા મહાદેવની જય. મંચસ્થ બિરાજમાન અધિકારીશ્રીઓ તથા અહીં ઉપસ્થિત માતા બહેનો તથા વડીલો સૌને જય શ્રી. તો બાબા બુઢા અમરનાથની યાત્રા શું કરવા, તો આમાંથી જે યાત્રામાં પહેલી વખત જાય એવા લોકો યાદ ઊંચો કરે. તો ભાઈ આ યાત્રામાં સરસ આ યાત્રામાં 90% લોકો પહેલી વાર જઈ ગયા. તો જે આ વિસ્તાર છે એ વિસ્તાર જે આપણે જઈ ગયા એમાંથી પાકિસ્તાન 2 કિલોમીટર છે. આપણો જે દુશ્મન દેશ છે એ પાકિસ્તાન છે. આપણે જે જવાના જે પૂંછ આપણું જે રાત્રિ રોકાણ થવાનું છે યાત્રાનું આ પૂંછથી પાકિસ્તાન 2 કિલોમીટર છે. આવા સરહદી દુર્ગમ વિસ્તારની અંદર બાબા બેઠા છે. મંડી નામનો તાલુકો છે ત્યાં એક ટકો ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ત્યાંના કાર્યકર્તા જે પૂંછની અંદર અત્યારે 7% હિન્દુ વસે છે. જ્યારે યાત્રાની શરૂઆત કરવામાં આવી 2005 ની અંદર ત્યારે હિન્દુ ત્યાંથી પલાયન કરતો કે હિન્દુ પૂંછ છોડીને જમ્મુમાં, ચંદીગઢમાં, અમૃતસરમાં વિસ્થાપન કરી ગયો હતો. કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની સામાજિક પરિસ્થિતિ એવી હતી કે હિન્દુઓને ત્યાં રહેવું થોડું મુશ્કેલ હતું. ત્યારે આવા સમયે ત્યાંના જે કાર્યકર્તાઓ છે એના મનમાં વિચાર આવ્યો અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય નેતૃત્વની સમક્ષ વિચાર મૂક્યો કે ભાઈ આવા દુર્ગમ વિસ્તારની અંદર એક આપણું પૌરાણિક તીર્થ છે જ્યાં બાબા બુઢા અમરનાથ બિરાજમાન છે. તો બાબા બુઢા અમરનાથ માટે અનેક લોક વાયકાઓ છે. એવું પણ વાયકા છે કે પુલસ્ત્ય મુનિ અમરનાથના દર્શને જતા હતા પણ એમનું શરીર છેડ થયું
ત્યાં બેસી જાય છે પુલત્સ્ય મુનિ, ત્યારે બાબા અહીંયા આવીને દર્શન દે છે વૃદ્ધના સ્વરૂપમાં. એટલે માટે કહેવાય બાબા બુઢા અમરનાથ. તેઓ જ એક લોકવાયકા છે. ત્યાંના મહારાણી દરરોજ દર્શને જતા હોય છે અમરનાથના દર શ્રાવણ મહિનામાં. ત્યારે રાણીનો જે ક્રમ ન તૂટે, રાણી બીમાર પડે છે અને ભગવાનને આવીને દર્શન આપે છે, એટલા માટે બાબા બુઢા અમરનાથ કહેવાના. તો આવું પૌરાણિક તીર્થસ્થાન છે. તો આવા તીર્થસ્થાનની જો યાત્રા શરૂ કરવામાં આવે એને બજરંગગઢની સાહસિક યાત્રાનું નામ આપવામાં આવ્યું. 2005 થી લઈ આ યાત્રા અવિરત ચાલે છે. દર વર્ષે યાત્રાની સંખ્યામાં, યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો જાય. આજે આ યાત્રાનો શ્રેય જો છે તો એ ફલશ્રુતિ જો આપણે ગણીએ તો આ યાત્રા શરૂ થઈ ત્યારે હિન્દુ વસ્તી 4% હતી. આજે હિન્દુ વસ્તી 7% છે. તમે જ્યારે જશો ત્યારે તમને ધ્યાનમાં આવશે કે આ 5-7% હિન્દુ વસ્તીની અંદર જે યુવાનો તમારું સ્વાગત કરશે, 100-200 બાઇક લઈને ભગવાન વંદે, જય શ્રી રામ અને જય બાબા ચટ્ટાની, જય બાબા બરફાનીના ઉદ્ઘોષ સાથે આપણા રૂવાણા ઉભા થઈ જાય. અત્યારે આ દ્રશ્ય જોઈને મારા રૂવાણા ઉભા થાય. તમે એક વખત આ યાત્રામાં જશો ને તો તમને એમ થશે હું દર વર્ષે આ યાત્રા કરું. પણ આ ખાલી ધાર્મિક યાત્રા નથી બહેનો, માતાઓ, ભાઈઓ. આ એક સાહસિક યાત્રા છે. આ હિન્દુ સમાજને દેવ ભક્તિની સાથે સાથે દેશભક્તિ સાથે જોડવા વાળી આ યાત્રા છે. નમસ્કાર, મહેશ ભટ્ટ.